નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સંતરામપુરના વોર્ડ નંબર 4માં ગટરના અધૂરા કાર્યને લઈને રહીશોમાં રોષ। સંતરામપુર શહેરના વોર્ડ નંબર 4 ગરીબ નવાઝ હોસ્પિટલ નજીક આવેલા 3 રસ્તા ચોક ખાતે નગરપાલિકા દ્વારા ગટરના નાળું મૂકવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 1 અઠવાડિયાથી ગટરના ઉપર સિમેન્ટનો સ્લેબ મૂકવામાં આવ્યો છે અને આજુબાજુ ભરવામાં આવ્યો નથી, જેના કારણે માર્ગ લાંબા સમયથી બંધ રહેતા વાહન વ્યવહાર તદ્દન અટકી ગયો છે। આ સ્થિતિમાં સ્થાનિક રહેવાસીઓ, રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નાના મોટા વાહનો પણ આ માર્ગ પરથી પસાર થવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। રહેવાસીઓએ આ મુદ્દે નગરપાલિકા સામે ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની પણ માંગ કરી છે। રહેવાસીઓએ જણાવ્યું છે કે જો તાત્કાલિક નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે વિરોધ પ્રદર્શન કે રજૂઆત કરવા મજબૂર થઈશું। તેઓએ નગરપાલિકાને યોગ્ય આયોજન સાથે બાકી રહેલું કાર્ય પૂર્ણ કરવા અને માર્ગને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવા અનુરોધ કર્યો છે। રિપોર્ટર સલમાન મોરાવાલા, એસડી ન્યૂઝ ગુજરાતી, સંતરામપુર।